કલ્પના કરો કુરુક્ષેત્રના યુદ્ધના મેદાનની, જ્યાં ઇતિહાસની બે સૌથી મોટી સેનાઓ એકબીજાની સામે ઊભી છે. વાતાવરણમાં એકદમ તંગદિલી છે, શંખ વાગી રહ્યા છે અને લાખો યોદ્ધાઓ યુદ્ધ માટે તૈયાર છે. પણ આ માત્ર એક યુદ્ધની શરૂઆત નથી. આ તો એક એવા દિવ્ય જ્ઞાનની ગાથાની શરૂઆત છે જે આજે પણ આપણને માર્ગદર્શન આપે છે. અને આ મહાયુદ્ધના કેન્દ્રમાં કોણ છે? મહાન યોદ્ધા અર્જુન. પણ જેવો એ સામે જુએ છે તો એને પોતાના જ કાકા, ભાઈઓ અને ગુરુઓ દેખાય છે. અને બસ આ દ્રશ્ય જોઈને એનું હૃદય કંપી ઉઠે છે. એનું લડવાનો સંકલ્પ જ ડગી જાય છે. અર્જુનની હાલત એવી થાય છે કે એ શારીરિક અને માનસિક રીતે બસ ભાંગી પડે છે. એનું શરીર ધ્રુજવા લાગે છે, મનમાં વિચારોનું વાવાઝોડું ફૂંકાય છે. કર્તવ્ય અને લાગણી વચ્ચે ફસાયેલો એક યોદ્ધા, જેણે લડાઈ શરૂ થતાં પહેલાં જ પોતાનું ગાંડીવ ધનુષ્ય નીચે મૂકી દીધું છે. અને બસ આ જ એ ક્ષણ છે, આ જ એ પોઈન્ટ છે જ્યાં અર્જુનના સારથી અને મિત્ર ભગવાન શ્રી કૃષ્ણ એને એના કર્તવ્યનું ભાન કરાવવા માટે એક સંવાદ શરૂ કરે છે. આ સંવાદ જ ભગવદ્ ગીતાનો આધાર બને છે. એટલે ભગવદ્ ગીતાને માત્ર એક પુસ્તક કે ગ્રંથ સમજવાની ભૂલ ન કરતા. એનું નામ જ સૂચવે છે ભગવદ્ ગીત, મતલબ કે ભગવાન દ્વારા ગવાયેલું ગીત. એક એવું ગીત જે અર્જુનની દરેક મૂંઝવણનો જવાબ આપવા અને જીવનના રહસ્યો ખોલવા માટે ગવાયું હતું. આ આખું દિવ્ય જ્ઞાન જે છે ને એ 700 શ્લોકોમાં સમાયેલું છે. અને આ 700 શ્લોકોને 18 અધ્યાયોમાં વહેંચવામાં આવ્યા છે, જેમાંથી દરેક અધ્યાય જીવન અને કર્તવ્યના ઊંડા સત્યોને આપણી સામે લાવે છે. પણ હવે એક મોટો સવાલ મનમાં આવે, બરાબર, કે ભાઈ યુદ્ધના મેદાનમાં થયેલો આ સંવાદ આટલા વર્ષો પછી આપણા સુધી પહોંચ્યો કેવી રીતે? એની પાછળ પણ એક અદ્ભુત વાર્તા છે. તો અહીં વાર્તામાં એન્ટ્રી થાય છે મહર્ષિ વેદવ્યાસની, મહાભારતના રચયિતા. આખી કથા એમના મનમાં તો હતી, પણ એને શબ્દદેહ આપવા માટે એમને એક એવા લેખકની જરૂર હતી જે એમના વિચારોની ગતિ સાથે તાલ મિલાવી શકે. હવે આ કામ સહેલું નહોતું. પડકાર બહુ મોટો હતો. વ્યાસજીને કોઈ એવો લેખક જોઈતો હતો જે આટલા મોટા મહાકાવ્યને એક પણ ભૂલ વગર અને અટક્યા વગર લખી શકે, જેનામાં અતૂટ શિસ્ત અને ગજબની બુદ્ધિ હોય. અને આ અશક્ય લાગતા કામ માટે કોને પસંદ કરવામાં આવ્યા? બીજા કોઈ નહીં, પણ ખુદ વિઘ્નહર્તા ભગવાન ગણેશ, જેમની બુદ્ધિ અને યાદશક્તિનો કોઈ મુકાબલો જ નહોતો. પણ અહીં એક ટ્વિસ્ટ છે. આ લેખન કાર્ય એક બહુ જ કડક શરત પર થવાનું હતું. અને આ શરત જ આખી કથાને એક અલગ જ ઊંચાઈ પર લઈ જાય છે. શરત શું હતી? શરત એ હતી કે વ્યાસજી એકવાર બોલવાનું શરૂ કરે, પછી ગણેશજીએ એક ક્ષણ માટે પણ અટક્યા વગર લખવાનું હતું. નોન સ્ટોપ, પ્રવાહ તૂટવો જ ના જોઈએ. હવે વ્યાસજી તો એમની ધૂનમાં મહાકાવ્ય બોલી રહ્યા છે અને ગણેશજી પૂરા ધ્યાનથી લખી રહ્યા છે. અને અચાનક ગણેશજીની કલમ તૂટી જાય છે. પણ શરત તો શરત હતી, કામ રોકાવું ના જોઈએ. એક મોટી સમસ્યા ઊભી થઈ ગઈ. હવે શું થશે? અને એ જ ક્ષણે ગણેશજીએ કંઈક એવું કર્યું જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. એમણે જરા પણ વિચાર્યા વગર પોતાનો એક દાંત તોડી નાખ્યો અને એને જ કલમ બનાવીને લખવાનું ચાલુ રાખ્યું, જેથી મહાકાવ્યના પ્રવાહમાં કોઈ વિક્ષેપ ન પડે. તો જુઓ, અહીં બે વાર્તાઓ એકસાથે ચાલી રહી છે. એક તરફ યુદ્ધના મેદાનમાં અર્જુનની મૂંઝવણ અને બીજી તરફ ગણેશજીનું આ અદ્ભુત બલિદાન. અને આ બંને કથાઓ આપણને એક જ સત્ય તરફ લઈ જાય છે. આ બંને કર્તવ્ય વિશે છે, એટલે કે ધર્મ વિશે. જેમ અર્જુનનો ધર્મ એક યોદ્ધા તરીકે લડવાનો હતો, એમ ગણેશજીનો ધર્મ એક લેખક તરીકે લખવાનો હતો. અને બંનેને અતૂટ પ્રતિબદ્ધતાની જરૂરિયાત હતી. પોતાના કર્તવ્યને કોઈપણ ભોગે નિભાવવું એ જ સાચો ધર્મ છે. તો ગણેશજીના આ તૂટેલા દાંતમાંથી આપણને શું શીખવા મળે છે? પહેલું, કે મોટા ધ્યેય માટે બલિદાન આપવું પડે છે. બીજું, કે કર્તવ્ય અને જવાબદારી સૌથી પહેલાં આવે છે. અને ત્રીજું, કે ક્યારેક આપણી કોઈ કમી કે અપૂર્ણતા પણ આપણી સૌથી મોટી તાકાત બની શકે છે. એટલે વાત એમ છે કે ભગવદ્ ગીતાની રચનાની જે વાર્તા છે ને, એ પોતે જ ગીતાના જ્ઞાન જેટલી જ બોધદાયક છે. એ આપણને શીખવે છે કે સાચું જ્ઞાન મેળવવા માટે બલિદાન અને સમર્પણની જરૂર પડે છે, અને કર્તવ્ય પ્રત્યેની નિષ્ઠા એ જ સૌથી મોટો ગુણ છે.
અને આ બધી વાત આપણને એક વિચાર પર લાવીને મૂકી દે છે. આપણા જીવનમાં એવું કયું કર્તવ્ય છે, કયું કામ છે જે આપણા અતૂટ ધ્યાનની, આવી જ નિષ્ઠાની માંગ કરે છે?